રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આપણે જવું છે વાવેતર કરવા. વાવેતર આજ બપોર સુધીનું છે એટલે હવે પછી આગળ ટૂંકમાં નથી એટલે બાદ બપોર સુધીનું છે. હાલો તો વાવેતર કરવા જવું છે. જો મીરા મસ્ત બંધાઈ ગઈ છે. મીરાનું વાસી દૂધ ધોવાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો મીરાએ આજ કર્યો ડાબો પગ લાંબો, કાલે હતો જમણો પગ લાંબો. એટલે આ બધું ટૂંકમાં ડાબો કે જમણો જે લાંબો હોય ટૂંકમાં ગાય માતા છે ને લાંબો પગ કરીને બેસે ને મોયલા એટલે બહુ આનંદની જ વાત હોય. હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈએ. જય ગૌ માતા. અને ગંગુ પણ અહીં બાંધી. જો ગંગુ, જય ગૌ માતા. હાલો ટ્રેક્ટરને ઓરણીને બધું તૈયાર છે. ડીઝલ બીઝલ નખાઈ ગયું કમ્પ્લેટ. ગાભોય પણ સાફ સફાઈ લાગી થઈ ગઈ. અને અત્યારમાં છે ને પહેલા નંબરમાં તો સાફ સફાઈ જ કરવી પડે. ધૂળ ધમાવો પીરું હોય ને એટલે બધી સાફ સફાઈ કરવી પડે. અને ખાસ આ કાસ રહ્યો ને આગલો એ સાફ કરવો જ પડે. અને જો કે બધું કરવું પડે સાફ સફાઈ. પછી બીજા નંબરમાં ઓળણીની પણ નજર મારવી પડે. કોઈ બોલ ઢીલા પૂછો થયો હોય એ રિપેર કરવો પડે. દાંતો આખા પાછો થયો હોય તો કરવો પડે. ખાસ આપણે તો આ જલારામ ઓરણી રહી ને કારણ કે એમાં સ્લાઇડવાળું છે. આમ દાંતા આખા પાછા થાય તો આમાં બોલ ઢીલા થયા ને એટલે સારી ફેર થઈ જાય. એટલે એ ખાસ એક ધ્યાન રાખવું પડે. બાકી તો હા 30 દાંતામાં જો કે હવે તો ઢીલા નથી થતા પણ ક્યારેક થઈ જાય હોતી તો નક્કી ન હોય એટલે નજર તો બધે રાખવી જ પડે. એટલે ઢીલા પોસા બોલ થયા હોય ને તો એ અત્યારમાં ટાઈટ કરવા જ પડે. બાકી જો સાલું ખબર પડી ગયું હોય તો થઈ જ ગયા હોય. બાકી તો વાંધો ન આવે. એકવાર ટાઈટ થઈ ગયા પછી વાંધો ન આવે. પછી બીજા નંબરમાં અત્યારમાં બીજું કામ એ વધે કે પહેલું જ છે ને ઓઇલ પાણી કરી દઈએ. અત્યારમાં કરવાનું બાકી છે હજી તો. આગળ ટ્રેક્ટર આમ લઈને પછી કરાય એટલે ઓઇલ પાણી થઈ જાય ને એટલે આખો દી ઉપાધિ ન રહીએ. કારણ કે બેરિંગમાં બુશિંગમાં બધે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઓઇલ પાણી થઈ જાય ને એટલે આખો દી કીચડ 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 અવાજ ન આવે અને વાવેતર એક ધારું થાય. પછી બીજા નંબરમાં જો ઓઇલ ન કર્યું કીચડ કીચડ નકળો ધૂળ ભરાઈ ગયું અંદર અને સક્કરે રોકાતું હાલે તો પછી વાવેતર એ રીતનું થાય. ખાસ આ એક બધે અહીંયા આમાં બધે ઓઇલ કરવું પડે. ભલે શેનમાં ન કરી ચાલે પણ આ જ્યાં બુશિંગની આવતું હોય બધું બેરિંગની ત્યાં બધે ઓઇલ જરા અડાડી દેવાનું. આમાંય પણ એ રીતે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ટૂંકમાં આ બધું અડાડી દેવાનું. એટલે ઓઇલ શેનમાં ન કરી ચાલે. શેનમાં ભલે ને અઠવાડિયે 10 જે કરી તો કોઈ વાંધો નહીં પણ બેરિંગ બુશિંગમાં ખાસ ગાળાઓમાં એમાં ઓઇલ પાણી કરવું જરૂરી છે. હાલો આજ તો બાળકોની છે રજા. લે જો કાનો હમણાં કે દૂનો વિડીયો નથી એવો કાકાનું. હાલો કેટલા દીની રજા બટુ? સન્ડેની. હે સન્ડેની આજ રજા. એમ નહીં ઓમ કેટલા દિવસની છે? હોળીની હોતી છે ને? કેદી હોળી છે? કાલ. ખબર નથી. કાલ છે. કાલ છે ને? હા. પછી સાણા ઉઘરાવા જવાના કે? સાણા ઉઘરાવા જવાનું હોય. પછી હોળી આપણે ક્યાં પ્રગટાવી છીએ? નદીએ. ખબર ગૌશાળે? મને ખબર જ છે ભાઈ. હે મને ખબર છે ને? મને ખબર જો. આ ઊભો થઈ જા. હાલો કયો રામ રામ કયો. રામ રામ સીતારામ કે ટાટા. અરે વાહ. હાલો દીદી કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. કાલ તો જાવ નહીં છે ને નિશાળે? કેમ શું કરવા? કંઈક હોળીનો કંઈક તહેવાર છે એમ? હોળીનો તહેવાર છે એની હિસાબે કાર્યક્રમ છે એટલે નિશાળે જવાનું હોય ને યુનિફોર્મ પહેરી. વાહ એમ કલર ઉડાડવાનો. હા ભાભી હોય ને ભાભી એને ઉડાડવાનો હોય. ક્યાં છે? હા મેં ભાભી ઉડાડવા જવાનો હોય. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ નારતી જો વહી ગયા વાળીએ. બાળકો બે રમે છે ને આને કામકાજ હાલે છે બધું ઠામ વાસણનું અંજવારી પોતાનું ને એવું હાલે છે. હાલો મારે જવું વાવેતર કરવા. મિત્રો આ રીતે છે ને બધે ગોળી પાણી થઈ જાય ને એટલે ઉપાધિ ન રહીએ.
ખાસ તો છે ને આજ હાંધાથી હોય ને એમાં વધારે હોય, કારણ કે એમાં રદ ને માટી ને બધું એમાં વધારે સડતું હોય. એક આના આ હતા એટલે એમાં જ ખાસ કરીને અવાજ આવતો હોય ને એનાથી ને શક્કર વધારે રોકાતું હોય. બાકી જો આમ ફ્રી હોય આટલું શક્કર ફ્રી હોવું જોઈએ. એક આંગળીએ દારી ચાલે, એક આંગળીએ છે ને સારી ચાલે ને એટલે કમ્પ્લીટ તમારે આખો. હવે કદાચ તમે આખો દી આમાં ઓઇલ ન કરો, આખો દી વાવ્યા રાખો તો હાલે, પાછું કાલ સવારે કરવાનું રહે. પણ આટલું તો ખાસ હોવું જ જોઈએ. હવે આમાં કદાચ બીજે ન કરી તો હાલે. આ છે નહીં હાવ, જો કે આપણે તો પૂરી થઈ ગઈ છે, કરી નાખી દો હાલે. અહીંયા આમાં કાંઈ બહુ જરૂર ન હોય, આમાં છે ને આસું આસું એટલું એટલું થઈ જાય ને તો હાલે. આમાં બહુ જો ઓઇલ કરી રાખીને તો ખોટી માટી સોયટા રાખે ને ખોટી એમનું ઓલું થાય. બાકી તો એક આમ હાવ લાહી ન થવી જોઈએ, કૂકેલી, એટલે વાંધો ન આવે. બાકી કે રોકાતી નથી જો કમ્પ્લીટ ચાલે. ઓઇલ ભલે પછી કદાચ કાઢેલું જૂનું હોય તો હાલે, એવું નથી કે આપણે નવું જ વાપરી. અમે જ નવું જ વાપરી, પણ આ વખતે છે ને નવું પતી ગયું એટલે આ વાપરી. કેમ આપણા મિત્રો વાવેતરમાં હજી કાયદેસર ચાલુ જ છે. અને અત્યારે વાવેતર છે ને આ ઘઉંવાળાના ને ધાણાવાળાના સૈણાવાળાના ચાલુ છે. આપણે એમ કહેતા હતા કે વાવેતર શરૂઆતમાં કે ઉનાળુ પીક ઓછા રહે એમ, તો વર્ષો વળી જેટલા જ થઈ જાય, કદાચ થોડું ઘણું ઓછું રહે, બાકી વર્ષો વળી જેટલા જ થઈ જાય. બાકી તો અહીંયા જો અત્યારે તલનું વાવેતર ચાલુ છે. આપણે વાલભાઈ ત્યાં વાવેતર છે 11 થી 12 વીઘાનું, બપોરે લગભગ પૂરું થઈ જાય. એટલે હવે આમ તો પૂરું થવાનું તૈયારી જ છે, કારણ કે હવે વાવેતર જ્યાં આખું ખેતર વવાઈ ગયું પછી કાંઈ નહીં આપણે વાવેતરના વિડીયો હું ઉતારી રાખવા એવું થતું હોય તો તોય છતાં થોડુંક બતાવી દઉં. જો પલો છે 1000 ફૂટનો, તલ જાય છે વીકે 1 કિલો ને 100 ગ્રામ, અને ખાતર જાય છે વીકે 20 કિલો. ખાતર DAP है, तल लब्धी है, सफ़ेद तलનું વાવેતર ચાલુ છે. બાકી તો વાવેતર હવે આમ ગણો તો છેલ્લો એન્ડ હાલે છે. હવે કદાચ થાય તોય મગ ને એવું કદાચ વાવેતર થાય. બાકી તો હવે તો કાયદેસર છે ને છેલ્લા દિવસો ગણાય આમ. બાકી તો મસ્ત જો શાંતિથી અને ઓણા ધીમી ગતિ આવેલું ને એટલે આપણે ઠાકાઈ લાગ્યો નહીં અને કાંઈ વાંધો ન આવ્યો. ટૂંકમાં મસ્ત જ આ રીતે હાલ્યું એમ. તો કમ્પ્લીટ 18-20 વીઘા કાંઈ નહીં ચાલુ જ રહે એટલે મસ્ત મજા આવે. બાકી તો 1-2 ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે ટ્રેક્ટર તમારે ડાયનાટેક છે મેસી બસ્યું છે એ કેવું આવે એમ. તો ટ્રેક્ટર તો તમે રોજ વિડીયો જોવો જ છો, તો ટ્રેક્ટરમાં કાંઈ ઘટે નહીં ને એવું ટ્રેક્ટર આવે. બાકી તો પછી તો આમાં હું રાજાને ગમે એ રાણી હોય, આપણે તો કંઈ સારું આવે બરાબર. પણ મને તો બહુ મજા આવે, હાઈ ક્લાસ છે, કોઈ વસ્તુની કાંઈ ખામી મને દેખાતી નથી. ટૂંકમાં હું આવી ગયો તો સૈણા વાવવા પાછું હું નહોતો આવ્યો, અને આ મગ સૈણા ટૂંકમાં લેવાઈ ગયા છે, અને એક ભાર્યું બાંધીને જો એક બાજુ થઈ ગયા છે, અહીંયા પડ્યું આ ભાર્યું બધું એક બાજુ થઈ ગઈ છે. અને હવે રોટાવેટર આવીને જો ખેતી થઈ ગઈ કમ્પ્લીટ. અને હવે સીધા તલ વાવવાના. ક્યાં તલ વાવવાના, કયું ખાતર છે, ક્યાં તલ છે રવિભાઈ? મંગલમ 66. હા, મંગલમ 66. બતાવો તો ખરા પેકેટ એકાદું બતાવો. સફેદ તલ છે, મંગલમ 66 છે. મંગલમ 66 શું કે રમેશભાઈ? સારું ને? સૈણા કેવા થાય? સારા થાય ને તો વાંધો નહીં. ક્યાં હતા? 3 નંબર સૈણા બાબાનો ફોન આવ્યો હતો, પણ
એ કે રાતે વાવી ગયો પણ રાતે મેળ નહોતો આવે માવેમાં તો કારણ કે તઈ સિઝન જ એવી હતી એટલે મગફળી હું વાવી ગયો તો મગફળી કઈ હતી 39 નંબર હતી ને સારી થઈ હતી તો વાંધો નહીં અને સૈણા વાવવાનો પછી ફોન આવ્યો પણ સૈણા વાવવામાં છે ને મારે ટૂંકમાં ટાઈમ નહોતો અને હવે જો પાછો તલ વાવવા આવી ગયો હું મંડી હાલો ખેંચવા અહીંથી ચાલુ કરવું છે એ ઓલી ભાર્યું પડીને ત્યાં સુધી લેવાનું છે કેમ લાંબો પાટો છે ભારે મજા આવી છે તો 3 કિલો આપણે આમાં તલ નાખ્યા છે 3 કિલો નાખ્યા છે અને તલમાં રોટર છે 8 નંબર ફૂલ ફેરી છે અને ઓર રાખ્યો આપણે 3 થી સેજ હેઠે એટલે 1 કિલો ને 100 ગ્રામની આજુબાજુ ટૂંકમાં નાખવાના છે પછી આમાં ફેરફાર ચાલુમાં આપણે જોઈને ચાલુમાં ફેરફાર કરવો પડે તો દોરાવાનો કરવો પડે કદાચ જો પટવાળા નથી એટલે કદાચ દોરાવા ઘટાડવા પડે કે વધારવા પડે અને પછી ખાતર છે આપણે ડીએપી ખાતરમાં રોટર છે 3B એમાં 7 રોટર હાલે છે એ જાય છે આપણે સાટણિયામાં એટલે એમાં ઓર રાખ્યો આપણે 4 નંબર ઉપર ખાતર નાખવાનું વીઘે 20 કિલો 2.5 વીઘા ઠેલી રેડી ને 20 કિલો ખાતર નાખવાનું છે અને તલ નાખવાના 1 કિલો ને 100 ગ્રામ અમારે અહીંયા અત્યારે ટૂંકમાં ઉગાવા છે તલના જે આગલા વાવેલા એ 1 કિલો ને 100 ગ્રામ નાખેલા હતા કમ્પ્લેટ ઉગી ગયા છે એમાં કોઈ વસ્તુ ઘાટાઈ નથી થયા અને પાખાઈ નથી થયા બહુ એકલા ઉગ્યા છે જે હમણાંના વાવેતર હતા એ પછી આગલા વાવેતર કાળા તલ હતા એ 1 કિલો ને 100 ગ્રામ નાખ્યા એ પણ એવા ઉગ્યા છે પણ જનરલી ટૂંકમાં 1 કિલો ને 100 ગ્રામ નાખે પછી ગામમાંથી થોડું ઘણું ફેરફાર થતું હોય બરાબર ને કોઈ ઘાટું વવરાવતું હોય કોઈ થોડું ઘણું પારવું વવરાવતું હોય બાકી તો જૂની કહેવત હતી કે ઘઉં ઘાટા અને તલ પાખા ઘઉં ઘાટા અને તલ પાખા ઘઉં પાખા નહીં હારા અને તલ ઘાટા નહીં હારા તલ જેટલા પાખા હોય એટલા હારા થાય અને ઘઉં જેટલા ઘાટા હોય એટલા હારા થાય આ જૂની કહેવત હતી તો આ સેટો છે સીધો હવે આ પ્રમાણે આપણે લાઈન લઈ લી પહેલાં જીપીએસથી પછી ચાલુ કરી મિત્રો આપણે તલ અત્યારે છે ને અહીંયા વાવવા આવ્યા છે એ દા ટ્રેક્ટર પડ્યું ત્યાં અને બાજુમાં આપણે વાવેલા હતા એમાં જો અત્યારે પાણી હાલે છે આ 2 દિવસ પહેલાં વાવેલા હતા ઘઉંવાળું હતું કટર રાખીને આસું હરગાવ્યું હતું બાકી રોટાવેટર મારીને અને સીધું વાવેતર થઈ ગયું તો આ છે મુનાભાઈ જે આપણું ટ્રેક્ટર રાખતો વિકાસ એના પપ્પા કેમ મુનાભાઈ સારું સારું એ રામ રામ સારું સારું કેટલા વાતર રહ્યા હવે બસ આ છેલ્લા 2 વાતર રહ્યા 2 કેમ પાણી કેમ હાલે પાણી એક જ ધારું હે કાંઈ ક્યાંય ખપારી ફેરવવાની જ નહીં જો આમાં આ રીતે હાલ્યું આવે પાણી નાખું વાર લેવાનું એમને હાલ્યું આવે પાણી એટલે એની મેળાય એક જ ધારું ક્યાંય ખપારી એડાડવાની જ નહીં તો પી ગયું છે હવે આ છેલ્લા 2 વાતર રહ્યા છે આ 2 વાતર રહ્યા કેટલા વીઘાની વાવી તલ 9 વીઘાની 9 વીઘાના તલ વીઘા વાવ્યા આ રીતના ઘઉં કેવા સારા થયા ઘઉં સારા થયા 22 ખાંડી ઘઉં થયા તો બહુ સારું કહેવાય હવે ઓલી વાડીએ શું વાવવાનું છે ન્યાય તલ જ વાવવા છે અને આ જીતાભાઈને જ કહેવાનું જ વાવવા એના સિવાય ફાવે નહીં હવે જીતાભાઈની વહીણી 1 નંબર છે જલારામ વાળાની વહીણી હા જલારામ વાળા વિકાસ આપણું ટ્રેક્ટર રાખતો ને એના પપ્પા છે હા વિકાસભાઈ આપણું આપતો ને વિકાસના પપ્પા છે એટલે વિકાસ ક્યાં ગયો હતી વિકાસથી ઓલું ઘઉં કાઢવાનું નાનું ઓપલન લઈને ગયો એવું છે હા બરોબર તો એને છે ને ઘઉંની યુવરાજ છે ને યુવરાજ ટ્રેક્ટર છે એમાં ઘઉંની શક્કી છે લસણ ફોલવાનું છે એટલે અમારે તે છે ને સિઝન જે લસણની હતી ને ત્યારે મોરી ફોલતો એટલે ફોલવાનું એટલે કે ભાઈ હાવ સાઈડ નહીં ઉખડવાની કર્યું કરવાની ગાંઠિયા હોય ને એને ભાંગવું પડે પહેલાં વાવવું હોય ને એટલે ભાંગવું પડે એટલે એ મોર કર્યું કરતો જ્યારે આપણે આગલા વિડીયોમાં તમે જોતા બરાબર પછી એને એ પૂરું થઈ જાય ને પછી ટૂંકમાં એ આવે અને અત્યારે ખાસ એવી બધી કંઈ સિઝન છે નહીં એટલે હું એકલો હાઈકા રાખું છું બાકી જો ફૂલ હોય ને એટલે હું ફોન કરી દઉં લાવી જાય હા પાણી પણ જો કમ્પ્લીટ જ આવેલું આવે આ બધું પી ગયું ને મુનાભાઈ મિત્રો તો આ રીતનું જો વાવેતર આપણે ચાલુ કરી દીધું હે મિત્રો 1 કિલો ને 100 ગ્રામ તલ જાય છે કારણ કે કાયમ આપણે વાવતા હોય ને એટલે ખ્યાલ જ હોય કે દાંટ લેલા દાણા થાય ને એટલે રેડી જ જાય પછી 25-50 ગ્રામનો ફેરફેર થતો હોય ઓર આપણે પહેલાં રાખ્યો તો નથી સેજ દોરાવા ઘટાડવો પડ્યો કારણ કે આ પટ નથી મારે લટલા અને ખાતરનો તો એમનેમ જ છે 20 કિલો કમ્પ્લીટ જાય છે
જો આ રીતે જાય છે. લાંબો પલ્લો હોય ને એટલે વાવેતરમાં છે ને બહુ મજા આવે. આપણે હાવ શાંતિ રહે, કારણ કે ટ્રેક્ટર એની મેળે હાલ્યા રાખે. તો લીવરે આપણે મારવાનું થતું નથી. બાંધેલ લીવર મારી દે એટલે તો અહીંથી આપણે ટૂંકમાં છે ને આ લીવર મારી દીધું, 10 RPM ઉપર રાખી દીધું છે એટલે કમ્પ્લેટ છે ને એક જ ધારું એમનામ હાલ્યા રાખે. પછી ગેર ચેન્જ કરવો પડે શેઠે વારવા ટાણે, બાકી તો એમનામ છે ને એક ધારું હાલ્યા જ રાખે.